મોર્નિંગ. તો ચેપ્ટર 11 છે એનો આપણે આમ તો 11.3 એક્સરસાઇઝ આવી ગયા, પણ 11.1 11.2 માં બધા 11.1 માં કોઈને ડાઉટ હતો નહીતર એક બે સમ કરાવો તમને કરવા માટે. 11.1 નો ફર્સ્ટ ટ્રાય કરો. ટેક્સ્ટબુક નો લાવ્યા હોય, ટેક્સ્ટબુક લાવ્યા હોય એની આજુબાજુમાં ગોઠવો. ફર્સ્ટ સમ ટ્રાય કરો જોઈએ, જેને આવડે છે લોકો બધા ટ્રાય કરી લો. હું સમ કરાવી છે એવી રીતે કે તમારે એક ટાઈપનું રિવિઝન થઈ જાય. તમને એંગલ આપ્યા છે બસ. આલ્ફા ઇક્વલ છે 90 ડિગ્રી, બીટા ઇક્વલ ટુ 135, ગામા ઇક્વલ ટુ 45. તમારામાંથી કોઈ બીએ કો સ્ટાર્ટિંગ કેમ કરશે? ફોર્મ્યુલા બીજી પ્રોપર આન્સર આપો. cos 90 cos alpha is equal to cos square alpha plus cos square beta plus cos square gamma equal to 1. એક્ઝેક્ટ એમ કહેવાનું તમારે. હું તમને એમ કહું હું ખાવું છે તમારે, તમે એમ કહો ભૂખ બહુ લાગી છે અને અમે એવા થાક્યા છીએ ને અમે આમ કરવું છે ને, અરે હું એમ કહું હું ખાવું છે, તમને ભૂખ લાગી તો મને ખબર જ છે, પણ તમે હાવ આમ બેચ બરોબર નથી ને એવી બધી વાત કરો. એમ નથી કહેવાનું, ક્વેશ્ચન સમજો બરોબર. હું જે પૂછું ને એ સમજો કે તમને સ્ટાર્ટ cos આલ્ફા બરોબર પછી કરશો હું તમારે શું કામ. અને ડાયરેક્શન કોસાઇન, લાઈનના ડાયરેક્શન કોસાઇન cos આલ્ફા cos બીટા cos ગામા એ સ્પેશિયલ ડાયરેક્શન છે લાઈનની, જેને યુનિટ વેક્ટર કહેવાય. લાઈનની ડાયરેક્શન હંમેશા યુનિટ વેક્ટરો જોયું ખરું તો કે નહીં, તો કોઈક વાર યુનિટ વેક્ટર આપે ને ડાયરેક્શન લાઈનની. જનરલી લાઈનનું ઇક્વેશન આપણે r equal to a plus kl એ બિલોંગ ટુ અથવા લેમ્ડા. આનો મીનિંગ કોઈ બીજો કો આ શું રેપ્રેઝન્ટ કરે છે? લાઈન પાસિંગ થ્રુ a of a fixed point having direction l. l की એટલે ઓટોમેટિક માઈનસ l આવી જાય. l એટલે 1 2 3 હોય, -1 -2 -3 1 2 3 કે તો -1 -2 -3 આવી જાય. બરોબર, ગમે તે લાઈનની ડાયરેક્શન, પણ લાઈનની ડાયરેક્શન યુનિટ વેક્ટર હોય એવું બને. cos આલ્ફા cos બીટા cos ગામા એ લાઈનની ડાયરેક્શન હોય તો સ્પેશિયલ ડાયરેક્શન 1 0 0 એવી ડાયરેક્શન હોય કે નહીં. સપોઝ x એક્સિસ ની ડાયરેક્શન કેવી હોય તો શું હોય? x એક્સિસ એક લાઈન જ છે ને, તો એની ડાયરેક્શન કેવી હોય તો શું કહીએ? કોઈ 1 0 0 કહે તો ચાલે, કોઈ 2 0 0 કહે તો ચાલે, કોઈ -1 0 0 કહે તો ચાલે. તો 1 0 0 को एक स्पेशल डायरेक्शन थी यूनिट वेक्टर, 2 0 0 को तो ચાલે, 3 0 0 को तो ચાલે, -1 0 0 को तो ये यूनिट वेक्टर છે -2 0 0. તો લાઈન નું ઇક્વેશન કોઈ વાર આવું લખે r = a + k l કેપ. આમ કહી દઉં એનો મીનિંગ શું થઈ જાય? l કેપ આપણે કોને લગાડી? આઈ જે કે લગાડી, શું કામ લગાડીએ? યુનિટ વેક્ટર. તો યુનિટ વેક્ટર કોઈ પણ હોય એને તમે આમ કહો તો તમને થાય કે l એટલે ખાલી સિમ્પલ 1 2 3 છે, તો l કેપ એટલે શું થાય? 3 ડિવાઇડેડ બાય b. યસ. હવે તું આન્સર નો આપે આપણે તો હવે
આવ પ્લેન થઈને આવો છો કે થોડું કરીને આવો છો કોઈ પણ વેક્ટરની ડાયરેક્શનનો યુનિટ વેક્ટર ફાઇન્ડ કરવો તો શું કરવાનું આ તો ટેન્જન્ટમાં આવી એટલે તો પ્રદીપ સરે ટેન્જન્ટ રાખ્યું છે મેં કીધું એટલે ટેન્જન્ટ રાખ્યું છે એક્ઝામ હા આદિત્ય મેં કીધું કે વેક્ટર એક રાખો હા 3 4 હા ઓલાનો 30 મેં કીધું હા છે કેતા હતા મેં કીધું વેક્ટર અને આ એટલે તો હું આ કરાવું છું અત્યારે હાલમાં જેથી તમારું ફિઝિક્સ એ કોમ્પ્યુટર થઈ જાય અને મેથ્સમાં વારંવાર વેક્ટર તમે કરો ને કેમ કે તમે અત્યારે હું જે લેસન ચલાવું છું ને એની મેક્સિમમ ટેસ્ટ દઈએ છું ડિફરન્શિએશન છે તો એ ફંડામેન્ટલ એ આપણે ડ્રાઈવનું કરશું જે ચાલે છે વેક્ટર છે એ મેથ્સનું ફંડામેન્ટલ કેમ મેક્સિમમ ટેસ્ટ આની દેશો તમે તો અત્યારે ચાલે છે માર્ચ તમારી એક્ઝામ બોર્ડ એક્ઝામ ક્યારે હશે ઓનલી નેક્સ્ટ માર્ચમાં હોય બાકી તો જૂન મે માં હોય કદાચ અને એપ્રિલમાં તમને એકાદ મહિનાનો બેનિફિટ આપે આપણે એમ માનીને કે કાંઈ બેનિફિટ ન હોય તો અર્લી ક્યારે હોય માર્ચ એક વર્ષ આવશે ટેસ્ટ પછી તો જનરલી નવા લેસન ચાલતા જાય કે નહીં આપવાની પછી એ જ આપણે જ્યારે 3-4 ચેપ્ટર ભેગા કરશું ત્યારે એ શું આવશે વેક્ટર તો આવશે અને ડિફરન્શિએશન આવશે તો એ તમે હરખી રીતે સ્ટડી ન કરો તો એ તમારો પ્રોબ્લેમ બરોબર વારંવાર વિડીયો જોતા રહ્યો રેકોર્ડિંગ થાય છે એટલે રિવિઝનનું ઇમ્પોર્ટન્સ રહ્યું કેમ કોઈ પણ તમે વિચારો પહેલા પિક્ચર જોવા જતા ટોકીઝમાં એનું બહુ મહત્વ હતું હવે ડાઉનલોડ થઈ જાય છે ગમે ત્યારે ગમે એ પિક્ચર જોવું હોય તો જોઈએ એ બેનિફિટ એ થઈ ગઈ વાંચવા માટે બેનિફિટ શું મળશે તમને એમ થાય કે સર ટાઈમ ચેપ્ટર મારા ભૂલાઈ ગયું તો તમારે શું કરવાનું ટેડના વિડીયો લેક્ચર બધા જોવાના તો cos square alpha plus cos square beta plus cos square gamma equal to 1 આપણે તમને તો ડાયરેક્શન કોસાઇન કીધા છે સોરી એટલે મેં cos alpha એટલે ડાયરેક્શન કોસાઇન ક્લિયર થશે cos alpha cos beta direction cos alpha means cos gamma cos beta बस पूरा हो गया बोलूं जब तो cos square alpha plus cos square beta plus cos square gamma ये तो एनी जरूर नहीं सेकंड में ही होगा सेकंड समय ज़्यादा रखी हो आप पहला रखी नहीं cos 90 એટલે શું થશે cos બીટા એટલે cos 135 આમાં ટ્રિગોનોમેટ્રી તમારું સારું છે 5/2 + 5 તો શું થઈ જશે cos નું શું થઈ જશે -sin સેકન્ડ વર્ડમાં cos નેગેટિવ હોય અને 180 - 45 કરીએ કે તો cos pi - θ એટલે -cos θ થાય જો મેં આને એમ કીધું કે sin માં થઈ જાય એને શું બોલ્યો ઈ 135 ના કેવા વેક્ટર કર્યા 90 પ્લસ તો નાનો પડી ગયા 135 ની અંદર તમે 90 પ્લસ 45 કરો તો મારા નાનો પડી ગયા અને કોઈ એમ કે 180 - 45 નો તેને નાનો પડી પણ 90 પ્લસ 45 બોલો એટલે શું થઈ જવાનું સેકન્ડ પડી 90 પ્લસ θ સેકન્ડ વર્ગમાં cos કેવું હોય બીજું ફંક્શન ચેન્જ થાય કે આમાં હવે જો ફંક્શન ચેન્જ થઈ cos નું શું થઈ જશે -sin 45 એટલે માઈનસ કમ્પેર અને 180 - 45
ઓર્ડર કેવું છે પાઈ માઈનસ થીટા સેકન્ડ માં cos કેવું હોય ફંક્શન ચેન્જ થશે કે નહીં થાય પાઈ એટલે આવું કરાયું છે કે નહીં તમને આવું કરાયું છે 10 દિવસ આની મહેનત કરાવી જોજો જૂના વિડિયો લેક્ચર આવીને તમને 25 ફોર્મ્યુલા લખી દેજો રોજ આવીને મહેનત નહીં કરાવો કેમ તો મેં કીધું ટ્રિગોનોમેટ્રી તો પાવરફુલ તો તમારે મોટો બેનિફિટ છે કે જ્યારે ફ્રી હો ને ત્યારે તમારે શું કરવાનું જૂના ટ્રિગોનોમેટ્રીના જેમાં તમને પ્રોબ્લેમ થતો હોય જૂના જોવાના ને ગમે ત્યારે ડિવિઝનને ઘરે બોલાવી શકો કે નહીં તમે ચા પાવાની જરૂર નથી આમ ના અને મોકલી દેવા હોય ત્યારે ઓફ કરી દેવાનું બરોબર કે નહીં આપણો મોટો બેનિફિટ cos 45 છે હા એક છે cos સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર અલ્ફા cos સ્ક્વેર બીટા cos સ્ક્વેર ગામા કરશો તો 1 આવી જશે પણ અત્યારે જરૂર નથી એમ કીધું તમને આખો ક્વેશ્ચન આમાં વાંચો સેકન્ડ ક્વેશ્ચન બરાબર આમાં એંગલ આવ્યા હવે એમ કે છે કોઈ લાઈન છે ઈ ત્રણેય એક્સિસ સાથે ઇક્વલ એંગલ બને એનો મીનિંગ શું થયો હિયર તો હું ફાઇન્ડ કરવાનું છે હા એને ટૂંકમાં આપણે એ બધો તો હવે કઈ રિલેશન કરો તમારી પાસે શું કહેશો હલકું બોલ cos alpha is equal to cos beta. હા એ બરોબર cos alpha 0 alpha theta મારે કે એને હમણાં ફોર્મ્યુલા એની વાત થઈ cos square alpha plus cos square alpha plus cos square beta plus cos square gamma equal to equal to 3 cos square alpha એમ કહીએ ને તું તો બ્રિલિયન્ટ જ છો તું જેને સિન્સિયરલી નતો મેં તેની છે એનો આઈક્યુ ડ્રેસ એ જો ઇન્ટરેસ્ટ લેતો હતો તો સારા જ જવાબ આપતો પરમની જેવાય આન્સર આપતો અને તું છે કોન્સન્ટ્રેટ નથી તારે એવું નથી કરવું 3 cos square alpha equal to 1 because this બીટા ની જગ્યાએ આલ્ફા મૂકી તો ગામા ની જગ્યાએ આલ્ફા મૂકી તો કોઈ એક હરકત કરવા માટે આમ જ કરાય ને તો cos square alpha equal to શું થઈ જશે 1 by તો cos alpha equal to 1 by plus or minus 1 by therefore direction L cap એ નહીં L જો તો આમ direction you choose part of it direction cosine therefore direction cosine sin theta તો બ્રેકેટ કરવાની જરૂર One by root 3, 1 by root 3, 1 by root 3. First of all, एक आरा एक दो अलग अलग लखो तो आले 1 by root 3, 1 by root 2, 1 by root 3 પછી -1 by root 3, -1 by root 3 એટલે ઇક્વલ એંગલ હોય એટલે કાં તો ત્રણેય પ્લસ અને કાં ત્રણેય ટેન ચેપ્ટર ચાલુ એવું નથી લાગતું ને 10 ચેપ્ટરમાં આ બધું આવે જ છે એનું જ રિવિઝન છે થર્ડ સમ આખી એક્સરસાઇઝ આપી હતી તમને ખબર છે બધા પાંચે પાંચ ઇલસ્ટ્રેશન કરવાના કીધા હતા ને આ સમ ઓફ કર્યા હતા એ તમે કરતા હો દ્વારા પ્રતિભાઈ એવું લાગે તો હું કાપી દઉં તમને હું તો આમાં જોઈ લઈશ if a line has direction ratios
હવે જો ડાયરેક્શન કોસાઇન્સ અને ડાયરેક્શન રેશિયોઝ માં ફેર હું આને ડાયરેક્શન રેશિયોઝ કહીએ. જ્યારે આને ડાયરેક્શન કોસાઇન્સ હું આમ લખું ને 1 2 3 upon root 14 1 by root 14 2 by root 14 3 by root 14 को એટલે ડાયરેક્શન કોસાઇન્સ. ડાયરેક્શન જે યુનિટ વેક્ટર હોય ને સ્પેશિયલી તો શું કહેવાનું ડાયરેક્શન કોસાઇન. અને સિમ્પલ હોય તો સિમ્પલ ડાયરેક્શન લાઈનની હોય કે ન હોય હોય જ ને. જાજુ તો સિમ્પલ ડાયરેક્શન જ હોય મીન્સ યુનિટ વેક્ટરમાં હોય એવી ડાયરેક્શન હોય તો એને શું કહેવાનું ડાયરેક્શન રેશિયો. તો આ ડાયરેક્શન રેશિયો જોઈએ તો ડાયરેક્શન કોસાઇન મળે ખરા ગોતીને આપવાનું બધું. પ્રોજેક્શનમાં કહી દે શું કર્યું અરે ભાઈ અમે ક્યાં એવું મોટું આવે હા બહુ મોટા છે સ્ક્વેર અને -4 એનો સ્ક્વેર કરીને એડિશન કરો છો કેટલો થાય 22 એનું સ્ક્વેર રૂટ 22 આવે તો 22 થી બધાને ડિવાઈડ કરી નાખો આવી ગયું ઓકે. બરોબર 22 થી ડિવાઈડ કરી નાખો એટલે આન્સર આવી ગયો. ડાયરેક્શન રેશિયો દ્વારા મોટી ડાયરેક્શન કોસાઇન માટે શું કરવાનું યુનિટ વેક્ટરમાં ફેરવાનું. તો કેવી રીતે ફેરવાય વેક્ટર અને બીજી તો વરાગડી આવશે ત્યાં આવી ગયું. હા મેં ડિવાઈડ કરવા છે ઈ ડાયરેક્શનમાં તમને યુનિટ વેક્ટરમાં લાઈનની ડાયરેક્શનમાં યુનિટ વેક્ટરમાં ધેટ ઇઝ ડાયરેક્શન કોસાઇન. અને એ લોકો બ્રેકેટ વગર આન્સર આપતા હશે. જો આમ કોમા કરીને આન્સર આપે છે હા બ્રેકેટ નથી કરતા એટલે અહીંયા ડાયરેક્શનના ફોર્મમાં જ બતાવતા એ એમ કે ડાયરેક્શન કોસાઇન. હા એનો મીનિંગ તમે ડાયરેક્શન જેવી તો વ્યવસ્થિત કોઓર્ડિનેટ ફોર્મમાં લખીએ ને આપણે જેને થઈ ગયો એ લોકો એની પછી નો જોઈ ગયો. શું કીધું છે 3 પોઈન્ટ્સ કોલિનિયર છે એના માટે શું કરશો તમે પેલો ગિબ્સન છે ફોર્સનમાં A B C એવા નામ આપ્યા તમે નામ આપી દો A B B C A C અથવા તો A B A C ખાલી એટલું કરશો તો હાલશે. બે વેક્ટર કોઈ નથી આ તમને બોલ કહીએ. વેક્ટર AB કોઈને ગોતવું હોય તો કેમ ગોતાય મુનિન્દ્ર VM यानी B - A વેરી ગુડ. તો હું આવે છે AB વેક્ટર કોઈને આવ્યો હોય -1 -4 હેલો -4 બીજું જો BC સર AB અને B નો ભૂલ છે એનો ભૂલ છે બોલો -5 -3
नहीं यार सब्ट्रैक्शन करता નથી આવડતું જલ્દી બોલો -3 -3 આવો ઓકે બીસી પર 6, 10, बीसी के एसी पर BC ओके 6, 10, 6 જો તો ખાલી આ બે પૂછશો તો હાલશે બીસી ને એબી માં કાંઈ તમને કનેક્શન લાગે છે યસ એટલે બીસી એબી ને -2 થી મલ્ટીપ્લાય કરીએ તો બીસી આવી જાય જો તો આવો જ રિલેશન કાં તો 2 થી કાં સેમ 1 થી મલ્ટીપ્લાય કરવા સેમ ડાયરેક્શન હવે આ ઓપોઝિટ ડાયરેક્શન કોની AB ને BC ની AB ની જે ડાયરેક્શન છે ને એના કરતા BC ની ડાયરેક્શન ઉલટી હવે તમને એમ થાય કે સર તો એમ કરો ને AB છે BC તો બીજી લાઈન ઉપર રાખો તો મેં તમને ત્યારે ડ્રો કરવાનું કીધું AB ની ડાયરેક્શન આ છે હવે BC ની ડાયરેક્શન ઓપોઝિટ હોય એવી બીજી એક લાઈન ડ્રો કરવો જોઈએ તો પેરેલલી નો થાય B માંથી પાસ થાય ને AB ને ઓપોઝિટ હોય તો કે સર આમ ડ્રો કરું તો હું કો ઓપોઝિટ એક્ઝેક્ટ નથી તમે એમ કહો હજી સર હવે કમ્પલસરી તમને ક્યાં કરવું પડશે AB ઉપર B belongs to AB and B belongs to BC. B તો બેયનો મેમ્બર છે તો એની બે આ કોઈ એક જ લાઈનમાં હવે આ બધી વાત થઈ ગઈ છે કે પણ તમે ત્યારે ઓન ધ સ્પોટ નો કરીને આવ્યો એટલે ભાઈ એમ કે રિવિઝન કરવાના છે સમજાણું વર્ક જ નથી કરતા આવો 5 દાખલા હતા 5 જ છે કેટલા છે જો તો 1 છે 5 ઇલસ્ટ્રેશન હતા આપણે જો હવે આજે તમને હોમવર્ક કેમ આપીશું બે આપો ને 11.5 કરી નાખો અને y ઇલસ્ટ્રેશન એ કરી નાખો બરોબર પહેલા ઇલસ્ટ્રેશન ને પછી એક્સરસાઇઝ ના સમ પરિવાર બરોબર કાલે ભાઈ પ્રતીકભાઈ તમને આ બધા સ્ટુડન્ટ 10 સમ બતાવશે કેમ કે આમ નામ જ આવે છે તો કાંઈ વેક્ટર હું ગમે એટલી રાડું પડું તો કાંઈ આવવાનું નથી તમારે કાંઈ કામ નથી તમે કાંઈ વડાપ્રધાન છો તમે વિચારો આટલું બધું નરેન્દ્ર મોદીને કામ નહોતું છેલ્લો હજી બાકી છે ને ફિક્શન વાંચી જેવું કઈ છે 11.1 સારું 11.1 હાલે જ ને અત્યારે જે હું કરાવું તી જ એક્સરસાઇઝ અને એની પહેલા કેટલા ઇલસ્ટ્રેશન છે જો તો 16 એક્ઝામ્પલ 5 એ કરાવ્યા હતા મેં ત્યારે એની જેવા જ છે બધા અને તોય તમે અજણ્યા થઈને જુઓ છો ઠીક સમ કરી દો હું કીધું છે તમને સમાન એટલે તમે પહેલા એક કામ કરો એ AB ગોતી નાખો વેક્ટર AB ગોતી નાખો જો ટ્રાયેંગલ છે અને ત્રણ સાઈડ હોય એટલે ત્રણ લાઈન થી બને એમ કહો તો ચાલે ને આમ એક્ચ્યુઅલી લાઈન સેગમેન્ટ કહેતા હોય પણ અત્યારે આમ લાઈન સમજવાનું તો AB વેક્ટર ગોતવો હોય તો મળે તો ભાઈ જેમી ક્યાં કરશું B માઈનસ છે હવે સાચું કહેજો માઈનસ કરીને ક્યાં મને આવો -4 -4 6
હવે પહેલા તો આ એક જ લાઈનની વાત છે. આ લાઈન આ ડાયરેક્શન રેશિયોસ કહેવાય કે ડાયરેક્શન કોસાઇન પ્લસ 1 રેશિયો આના ડાયરેક્શન કોસાઇન ફાઇન્ડ કરવાના છે એવી લાઈન ગોતી નાખો. ડાયરેક્શન કોસાઇન ઓફ લાઈન AB નું મેગ્નીટ્યુડ ગોતી નાખો કેટલું આવે છે. √16 plus 16 plus 32 ને 36 કેટલા થાય? 68 થશે. √16 16 ને 16 32 બરોબર. આનું અડધું થતું હશે. ના ના સર પોઈન્ટમાં છે પોઈન્ટ નહીં એમ એટલે આમ આપણે કરી કે ને 4 ઇન્ટુ 17 -4 by 270 minus 4 by 270 6 by 270 cancel કરો. Exercise 11.2 exercise number 11.2 પછી કાઈ નહીં છે તો આવશે તો જબ જરૂર પડતી જાય ને એમ કરો. exercise 11.2 ખાલી મને કોઈ કહીએ તો કેવી રીતે આ સમ કરવો છે. હવે એક મિનિટ આમાં આટલું જ કરવાનું હતું કે હજી કાંઈ કરવાનું ચાલે ને? ડીસી ને બદલે કોઈ સીબી કે તો ચાલે, સીએ કે તો ચાલે, એમાં કાંઈ પ્રોબ્લેમ નથી. બરોબર, એટલે પ્લસ માઇનસ નો હોય ને તો એમાં કાંઈ મૂંઝવણ. કોઈ વખત આવો આન્સર આવે 4/2 √7 4/2 √7 -6 by એમાં કાંઈ મૂંઝવણ નહીં. લાઈન ને મેં કીધું એમ ડાયરેક્શન આમ હોય એમ એટલે બાકીના બે બાકી છે. આમ હવે 11.2 નો ફર્સ્ટ સમ તમારે કરવો હોય તો કેમ કરાય? ખાલી મને એટલું કેટલી લાઈન આપેલી છે? 3 લાઈનની ડાયરેક્શન આપેલી. હવે પરપેન્ડિક્યુલર છે એવું પ્રૂવ કરવું છે તો દૂર રહેવા. A dot B equal to 0. એટલે ટૂંકમાં A ને B એવા નામ નો આપતા પણ ડાયરેક્શન માં તો L બાર M બાર ને N બાર એવા નામ. એટલે શું છે આમ તમને ખ્યાલ આવે કે લાઈન ની ડાયરેક્શન L ડોટ M કરવાનું, M ડોટ N કરવાનું ને L ડોટ M કરવાનું. 0 0 આન્સર આવશે ને? તો ફર્સ્ટ હોમવર્ક આપું. સેકન્ડ ક્વેશ્ચન તો L ડોટ M જો પહેલા તો લાઈન નું ઇક્વેશન આપ્યું છે કે હું બે પોઈન્ટ આપ્યા છે. હા આવી જશે. પેરેલલ માટે હું પરપેન્ડિક્યુલર માટે તો આપણે એમ કીધું કે L ડોટ M equal to 0 આવે એમ દે આર પરપેન્ડિક્યુલર. બે લાઈન થી પરપેન્ડિક્યુલર થવા માટેની કન્ડિશન શું? તો કે એનો ડોટ મતલબ 0 હોય. તો તમારા માટે કોઈ કહી શકો કે પેરેલલ માટેનો કન્ડિશન સેજ જ ભૂલ થાય છે. ઝીરો હોય
0 વેક્ટર આવી જાય તો શું થઈ ગયું ભાઈ? અને આવડી ગયું છે તો આ કોન્ફિડન્સ ની જરૂર છે. L ક્રોસ M જો 0 વેક્ટર આવે તો એનો મીનિંગ શું થઈ ગયું? તમે એક યાદ કરો, cos θ નું ફોર્મ્યુલા શું? બે લાઈન વચ્ચેનો એંગલ L અને M વચ્ચેનો એંગલ આલ્ફા હોય, x અને y વચ્ચેનો એંગલ આલ્ફા હોય તો cos આલ્ફા એટલે શું કહેતા? x ડોટ y x ડોટ L અને M વચ્ચેનો એંગલ આલ્ફા હોય તો cos આલ્ફા એટલે ફોર્મ્યુલા શું થાય? L એટલે આમાં L ડોટ M અપોન મેગ્નિટ્યુડ ઉપર હમણાં મોડ્યુલસ નથી આવતો એટલે પછી છે ને એંગલ છે એ આપણે શું નક્કી કર્યો છે? એક્યુટ એંગલ જ નક્કી કર્યો છે. હા, એક્યુટ એંગલ જ લેવાનો. આ આલ્ફા તો આ આલ્ફા અને આ બીટા તો આ બીટા. આ તો ખબર છે તમને? આ ટેન્શન નો રૂલ. હવે બે લાઈન વચ્ચેનો એંગલ આપણે આલ્ફા કહેવો કે બીટા કહેવો? તો મેથ્સમાં શું નક્કી કરેલું છે? જે નાનો હોય કહેવાનો. હવે એનો મીનિંગ એવો થયો કે કોઈ વાર એવું થાય કે ડોટ પ્રોડક્ટ છે એ તો નેગેટિવ આવે ને. હવે નેગેટિવ આવે તો cos આલ્ફા છે એ નેગેટિવ આવે એટલે આલ્ફા મોર ધેન 90 થઈ ગયું કહેવાય. તો કે નેગેટિવ આવે ને તો એ ન કરે એટલે હું કરી નાખવાનું? બે લાઈન વચ્ચેના એંગલ માટે ઉપરે મોડ્યુલસ છે, બાકી ફોર્મ્યુલામાં મોડ્યુલસ નથી. એ અલગ વાત છે. કોઈ કહીએ તો આજે વાત કરે છે હું વાત જોઈ બે ડિફરન્ટ છે. અને પહેલા તો બોલ્યું કે કોસ તો ઇવન છે. એટલે બીજા કોઈ પેર થોડા પાછા સહમત થતા હતા. કોસ ઇવન છે એવું કહે છે એને અને આ વાતને કઈ મતલબ છે કે નથી? જો ટ્રિગોનોમેટ્રી હજપચાવેલું છે. ઇવન ફંક્શન એમાં તો એવો મીનિંગ થાય cos ઓફ માઈનસ આલ્ફા એટલે cos આલ્ફા. નેગેટિવ એંગલ હોય ને તો પોઝિટિવ થઈ જાય. cos આલ્ફા કોઈ નેગેટિવ નો રહે એવું નથી કીધું મેં ક્યારે. cos આલ્ફા તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં નેગેટિવ થઈ જાય, થર્ડમાં નેગેટિવ થઈ જાય. પણ નેગેટિવ એંગલ હોય કે પોઝિટિવ હોય cos ને ફેર પડે નહીં. cos ઓફ માઈનસ 45 હોય એટલે cos 45 થઈ જાય. sin ઓડ ફંક્શન છે એનો મીનિંગ sin ઓફ માઈનસ આલ્ફા માઈનસ sin આલ્ફા. sin ને ફેર પડે. sin ઓફ માઈનસ 45 તો માઈનસ sin 45 બરોબર. sin 45 તો પ્લસ sin 45 એટલે બદલાય એ બેમાં બરોબર. આ વાત તો અલગ વાત છે. આ વાત હું જે કરું છું એ cos આલ્ફા પોઝિટિવ જ રહે એવી હું ટ્રાય કરું છું. કેમ એમ? તો કે આલ્ફા બિટવીન 0 to π/2 મેથ્સમાં એવું નક્કી કર્યું છે કે શોર્ટ એંગલ હોય ને ક્યાં cos ઇવન છે એ વાતને અને આ વાત જેવું કરું છે એને કઈ રિલેશન નથી. તો હારું કયું તે કીધું ત્યારે થોડા નહીં તેથી મારે પૂછવું હતું કે આ જે કે છે તમને એમ કે જો ત્રિકોણોમેટ્રી હરખું સમજી લેજો નહીંતર છેક સુધી ગડબડ થાય. હા, cos આલ્ફાની વેલ્યુ તો નેગેટિવ આવી શકે પણ આલ્ફા cos cos એટલે આલ્ફા જો નેગેટિવ હોય તો cos ને કાઈ ફેર ન પડે. cos છે એ તમે π/6 ની વેલ્યુ તમે કહો તો √3/2. cos ઓફ માઈનસ π/6 હોય √3/2. જ્યારે sin ને ફેર પડે sin π/6 એટલે 1/2 sin ઓફ માઈનસ π/6. હવે એનું તમે રીઝન એ કીધું π/6 કો એટલે અહીંયા આવે તો cos √3/2 sin 1/2 માઈનસ π/6 કો તો અહીંયા આવશે ક્લોકવાઇઝ ડાયરેક્શન. તો cos કેવો હોય જ્યારે sin કેવો હોય નેગેટિવ. આલ્ફા π/2 કરતા આગળ આવી ગયા π - π/6 તો cos ની વેલ્યુ શું આવશે? નેગેટિવ એટલે -√3/2 અને sin ની વેલ્યુ નેગેટિવ.
આટલો એંગલ છે એટલો જ એંગલ બનાવો તો અહીંયા જવાનું તો -5 + π/6 અહીંયા -5 + π/6 તો cos ની વેલ્યુ કેવી રહેશે -√3 કરી sin ની વેલ્યુ કેવી રહેશે અહીંયા sin પોઝિટિવ અહીંયા sin નેગેટિવ તો sin માં ચેન્જ જોવા મળે ને cos માં ચેન્જ જોવા ન મળે અહીંયા sin 1/2 જ્યારે અહીંયા sin -1 sin છે ની ઓડ ફંક્શન cos છે ઇવન cos માં તમે આમથી જાઓ એટલા ડિસ્ટન્સ આમથી જાઓ તો cos ને ફેર નો sin ને ફેર પડી મારી વાત તો ખરેખર હું આવું કહેવા માંગુ છું cos આલ્ફા માટે આવું ને sin આલ્ફા માટે જવું તો શું થાય ફોર્મ્યુલા એમાં તો મોડ્યુલસ આવતું જ હોય તમને યાદ હશે મેગ્નીટ્યુડ કહેવાય આને મેગ્નીટ્યુડ કહે છે આને મોડ્યુલસ કેમ એમ એટલે પોઝિટિવ હતું નેગેટિવ લે પોઝિટિવ મોડ્યુલસ એ પોઝિટિવ સર ઓલો m + n છે એટલે એ વેક્ટર છે વેક્ટર ને મોડ્યુલસ નો કરાય વેક્ટર ની મેગ્નીટ્યુડ જ્યારે ડોટ છે સ્કેલર છે એ સિમ્પલ ડિજિટ છે અને ડિજિટ બહાર નીકળેલા પોઝિટિવ છે મોડ્યુલસ પોઝિટિવ છે મેગ્નીટ્યુડ એ પોઝિટિવ આન્સર હવે મારા તો વાત કરવાની નથી કે પરપેન્ડિક્યુલર હોય તો ડોટ પ્રોડક્ટ 0 પરપેન્ડિક્યુલર હોય તો એંગલ કેટલો હોય cos 90 ની વેલ્યુ શું થાય 0 l ડોટ m 0 થઈ ગયું અને આ બધું થઈ ગયું l ડોટ m 0 એટલે પરપેન્ડિક્યુલર પેરેલલ હોય તો એંગલ કેટલો આ લાઈન થઈ પેરેલલ થઈ જાય તો 0 સેમ ડાયરેક્શન માટે વેક્ટર માટે એવો રૂલ છે સેમ ડાયરેક્શન હોય તો 0 એંગલ અને ઓપોઝિટ ડાયરેક્શન હોય તો આ ફિઝિક્સમાં આવશે 180 એંગલ હોય તો એન્ટી પેરેલલ છે અને એંગલ 0 હોય તો 180 હોય કે 0 હોય sin ની વેલ્યુ શું થઈ જાય 0 sin 0 પર 0 જ કેન્સલ થાય અને sin 180 એટલે 0 અને આ બધું l × m નું મેગ્નીટ્યુડ 0 થાય છે એનો મીનિંગ l × m શું હોવું જોઈએ 0 વેક્ટર l × m 0 વેક્ટર આવે તો એનો મીનિંગ they are parallel મેથેમેટિક્સમાં એન્ટી પેરેલલ એવો વર્ડ નથી આ એમાંથી વાત નીકળી l × m 0 વેક્ટર આવું છે મેગ્નીટ્યુડ પૂરો તો વસ્તુ 0 આવે તો ગોખવાની જરૂર છે કે સમજવાની જરૂર છે હું તમને સમજાવું છું એવી રીતે કે જેથી તમને બસ હવે મહેનત જ કરો હું ફક્ત એવી તમને એવું છે કે જાદુ થવાનું કે માટ આવી જવાનું તો એવું કાંઈ થવાનું નથી અત્યારે જે આપું છું કાલ તમારે કમ્પલસરી પ્રત્યક્ષને બતાવવાના છે 11.1 એની એક્સરસાઇઝ આજની જે એક્સરસાઇઝમાં તમને વર્ક આપું કેટલા સમય પહેલા તમને જોઉં 11.2 માં પહેલો કરવાનું કીધું ત્રીજો જતો તો આવડી જશે ચોથો વાંચો તો આ સમ આપણે કરીએ આવો આપણે કરાવવાનો નથી પણ તમને બેઝિક કહી દીધું તો દરેક સ્ટુડન્ટ પોતાની જાતે ટ્રાય કરો છો 11.2 નો ઓપ્શન કોઈ બે પેરેલલ લાઈન હોય તો બે વચ્ચે શું તમે કહીએ કો કઈ રિલેશન કે કહીએ બે લાઈન પેરેલલ બે લાઈન પેરેલલ પછી અહીંયા કા ખાસ ચલો ચાલો
બે લાઈન પેરેલલ હોય તો શું કહીએ કે 180 એંગલ ની વાત નથી. બીજો કઈ રિલેશન Opposite side. નહીં એમની આની જે ડાયરેક્શન હોય એનાની ડાયરેક્શન Same thing. સેમ ડાયરેક્શન. તો બીજી લાઈન આપેલી છે તમને તો એની ડાયરેક્શન કઈ શોધવું? વન ટુ થ્રી માંથી પાસ થઈ છે એટલે એક વાર એટલે 1 2 3 2 માઈનસ. જો તમને લાઈન ની ડાયરેક્શન એ આપી દીધી છે તો કે સર લાઈન ની નથી આપી એને પેરેલલ ની આપી. હું એમ કહું તમારી સરનેમ આપવાના બદલે હું તમારા બ્રધર ની સરનેમ આપી. હું કહું મારી અટક નથી કહેતો, મારા બ્રધર ની અટક શાહ છે તો હું કહેવાય આપી દીધી કહેવાય મેં મારી, બરોબર કે નહીં? તો લાઈન ની ડાયરેક્શન નથી પણ એને પેરેલલ લાઈન ની તમે તો સર શું મસ્તી કરો છો? એ સેમ ડાયરેક્શન છે. લાઈન શેમાંથી પાસ થાય છે? 1 2 લાઈન નું ઇક્વેશન વેક્ટર ઇક્વેશન પૂછ્યું ને જો વેક્ટર ઇક્વેશન ઓફ લાઈન કામ એ એક્ચ્યુઅલી વેક્ટર લખવાનું રહી ગયું છે. હું બે તમને કરાવી દઉં. વેક્ટર ઇક્વેશન ઓફ લાઈન હમણાં લઈ લીધું તો કાલે r equal to a plus k for mu l એ belongs to a એટલે શું તો 1 2 l એટલે 3 2 minus k belongs to 1. So this is vector equation. અમે લખાય અને આ બીજું r આમે લખાય r એટલે x y z I plus z to z plus big K. A B I z આને આમ લખીએ કે xi plus yj plus z. r એટલે શું તો કે લાઈન ઉપરનું કોઈ પણ પોઈન્ટ વેરીએબલ પોઈન્ટ કહેવાય. એ જે 1 2 3 ફિક્સ પોઈન્ટ છે આ પોઈન્ટ. જ્યારે x y z હું કહું ને તો એનો મીનિંગ શું થયો કે હું એમ કહું મિસ્ટર x તમારી બેચનો મિસ્ટર x આજે નથી આવ્યો. તો કોઈ પણ તમારી સ્કૂલમાં મિસ્ટર x નથી આવ્યો. હું પર્ટિક્યુલર એમ કહું આદિત્ય નથી આવ્યો એ પર્ટિક્યુલર અને હું વેરીએબલ આવું જનરલ ફોર્મમાં વાત કરું x મિસ્ટર x એવું કહું એની કોઈ પર્ટિક્યુલર સ્ટુડન્ટ નહીં કોઈ પણ x y z કો એનો મીનિંગ શું થયો લાઈન ઉપરનું કોઈ પણ હોય અને ફિક્સ કહો તો એ બાર કહેવાનું x1 y1 z1 એમ કહીએ. x1 z1 કહું તો એ ફિક્સ પોઈન્ટ, x2 y2 z2 તો ફિક્સ પોઈન્ટ, x3 y3 z3 તો ફિક્સ પોઈન્ટ. પણ x y z કહું તો વેરીએબલ ને આખી શીખવાડો. હવે બીજી વાત કે તમે આને વેક્ટર ઇક્વેશન કહો છો બરોબર કે જે બદલે ઘણીવાર q લેવામાં આવે ઘણીવાર લેમ્ડા લેવામાં આવે કેમ કે ઓલો કે આ કે ભેગા ન થઈ જાય ને ઘણાને આ તેમાં ગોઠાળો થતો એટલે કે આ કે સબ કે આ કે આ જોઈને જનરલ તો વેક્ટર એટલે મ્યુ આ લોકો રાખે આ લેમ્ડા રાખે. બે લાઈન લેવાની હતી એકમાં લેમ્ડા કરે એકમાં મ્યુ કરે. હવે આ એટલે x y z આને આપણે વેક્ટર ઇક્વેશન કહીએ. તો x1 y1 z1 એકવાર એટલે શું તો x1 y1 z plus lambda into l1 l2 l x equal to x1 plus lambda l1 એવું ઠીક છે. x1 plus lambda y equal to કેવું હોય તો y1 plus lambda l2 z equal to lambda z l2.
આમાંથી મારે એમ કહીએ કે x - x1 upon L1 એટલે લેમ્ડા, y - y1 upon L2, z - z1 upon L3 તો લેમ્ડા એવું થયું. તો આને લાઈનનું વેક્ટર ઇક્વેશન કહે છે અને આને કાર્ટેશિયન ઇક્વેશન. હવે ઇક્વેશન ઓફ લાઈન એમ કહે તો તમે બેમાંથી કોઈ પણ આન્સર આપી શકો, પણ વેક્ટર ઇક્વેશન કહે તો તમારે આ જ આપવું. આ જે આપણે આન્સર આપ્યો એ શું નામ આપ્યું આપણે? વેક્ટર ઇક્વેશન. કાર્ટેશિયન ઇક્વેશન કે કાર્ટેશિયન ઇક્વેશન ઓફ લાઈન કે તો તમારે શું કહેવાનું? x - x1 x1 x - x1 y - y1 z - z1 upon L1 L2 L3. L1 એટલે 3, L2 એટલે 2, L3 એટલે -2 equal to k q અથવા લેમ્ડા q તો ચાલે. બરાબર. આને શું નામ આપ્યું આપણે એ લોકોએ? લાઈનનું વેક્ટર. આ જ વાત હું ફરીવાર કરું છું. x y z તો x એટલે 1 + 3k, y એટલે 2 + 2k અને z એટલે 3 - 2k. આમાંથી કે હું ફાઇન્ડ કરું તો આવશે જો આની જેમ આમાંથી x લેમ્ડા મારે ફાઇન્ડ કરવો તો શું કરું? x - x1 ઉપર લેમ્ડા 1 તો y - y1 ઉપર લેમ્ડા 2 z - z1 તો આ x અને z1 લખવાનું. આ છે લાઈનની ડાયરેક્શન. ઘણીવાર ઇક્વેશન આમ આપ્યું હોય તમને કેમ કે લાઈનની ડાયરેક્શન કયો તો તમારે શું રીતે કરવાનું? જે નીચે હોય ડાયરેક્શનમાં ડાયરેક્શનને જનરલી L બાર M બાર એમ કહેશો આપણે N બાર. અને લાઈન કયા ફિક્સ પોઈન્ટમાંથી પાસ થાય છે? 1 2 લાઈનની ડાયરેક્શન 3 2 ઘણીવાર ઇક્વેશન આમ આપ્યું હોય તો તમારે શું કહેવાનું? લાઈન શેમાંથી પાસ થાય? લાઈનની ડાયરેક્શન. આમાં પોઈન્ટ અને લાઈનની ડાયરેક્શન આપીશ તો લાઈનનું ઇક્વેશન પૂછીશ તો આ આમે લખાય ને આમે લખાય તો અત્યારે બે લખી નાખો. વેક્ટર ઇક્વેશન અને કાર્ટેશિયન ઇક્વેશન. સિક્સ ક્વેશ્ચનમાં લાઈનની ડાયરેક્શન કોઈ કહે તો ગિવન લાઈનની ડાયરેક્શન x plus 3/3 નહીં x સીધું ડાયરેક્શન ઓફ લાઈન એમ લે તો શું થાય 3 5 6 એમ થાય. બીજી પણ હા ઇક્વેશન આપણે ગિવન લાઈનની ડાયરેક્શન કેવી તો 3 5 6 ઈ ડાયરેક્શન જ રિક્વાયર્ડ લાઈનની ડાયરેક્શન થશે ને બરોબર. એટલે આપણે જે ક્વેશ્ચન છે ઈ લાઈન ને આ લાઈન પેરેલલ છે તો એની ડાયરેક્શન છે. પછી લાઈન શેમાંથી પાસ થાય એવું કીધું? રિક્વાયર્ડ લાઈન -2 4 માઈનસ એટલે એ બારે છે L બારે છે તો લાઈનનું ઇક્વેશન મળી જશે ને. 7 ક્વેશ્ચન આવે સેમ ક્વેશ્ચન છે. લાઈનની ડાયરેક્શન એ આપી છે લાઈન શેમાંથી પાસ થાય એવું કીધું છે. આ કાર્ટેશિયન ઇક્વેશન છે એના ઉપરથી લાઈનની ડાયરેક્શન લઈ લેવાની 3 5 6 અને જે જેનું ઇક્વેશન ફાઇન્ડ કરવાનું કાર્ટેશિયન અથવા વેક્ટર એમાં કાંઈ ફેર નથી. વેક્ટર ઇક્વેશન કે કાર્ટેશિયન તમારી પાસે એક લાઈનનું ઉપરનું એક પોઈન્ટ જોઈએ અને લાઈનની ડાયરેક્શન જોઈએ તો મળી જાય કે નહીં? લાઈન ઉપરનો પોઈન્ટ છે કે નહીં જુઓ તો 6 સમની જ વાત કરીએ. હા લાઈન ઉપરનો પોઈન્ટ તો આપેલું જ છે
કયું આપ્યું છે? minus 4 minus હા, લાઈન એ બાર આપ્યું છે. અને લાઈનની જે ડાયરેક્શન છે એ કઈ દેવાની રહે? 3 મારા ભાઈની સરનેમ આપી છે તો કે કોઈ તો સર તમારી જ આપી દીધી કહેવાય. 7 ક્વેશ્ચન દીધું. તો હાવ હેલી વાત કહેવાય. પછીનો વાંચો 8 ક્વેશ્ચન. ફાઇન્ડ છે પાસ શેમાંથી થાય છે બીજું? હા, હવે ઓરિજિન અને એક બીજું પોઈન્ટ આપ્યું છે. લાઈનની ડાયરેક્શન નથી આપી પણ તમને લાઈન ઉપરના બે પોઈન્ટ આપી દીધા છે. એક તો ઓરિજિન આપ્યું છે અને બીજા પોઈન્ટના કોઓર્ડિનેટ બોલો તો -2 5 -2 તો તમને બે સર પોઈન્ટ બે આપ્યા ને ડાયરેક્શન નો આપી તો કોઈ કહી શકશો ડાયરેક્શન કઈ હા તો હું કેવી રીતે પૂછું? નહીં એ યુનિટ વેક્ટર છે એવું નથી ડાયરેક્શન પણ ડાયરેક્શન લાઈનની કેવી તો મળે ખરી? મળે જ ને. લાઈનની ડાયરેક્શન હોય કે કાંઈ કે હોય કે કોઈ એક એટલે એમાંથી ઓ માઈનસ કરવાનો તો આ જ આવશે ને. લાઈનની ડાયરેક્શન આપી જ દીધી. લાઈન ઉપરનું કયું પોઈન્ટ લેવું જોઈએ? તો કે કોઈ સ્ટુડન્ટ 0 0 0 લેતો હોય ચાલે અને કોઈ આ લેતો હોય ચાલે. બે ચાલે. કયું ઇક્વેશન ફાઇન્ડ કરવાનું કીધું જુઓ તો? હા, વેક્ટર ઇક્વેશન કેવું હોય? તો આ લાઈનનો બરોબર તો લખવાનું નથી જલ્દી જોવાનું છે. 0 0 0 પ્લસ લેમ્ડા ઇન્ટુ 5 minus 2 3 lambda belongs to R. तो वेक्टर इक्वेशन दिए गया. कार्टेशियन इक्वेशन फाइंड करना है तो શું કરવાનું? x minus x1 upon L1 y minus y1 upon L2 z minus z1 upon L2. તો આ કાર્ટેशियन ઇક્વેશન કહેવાય. હવે કોઈ સ્ટુડન્ટ એમ કહે કે સર મારા આના બદલે સેકન્ડ મેથડ થી આન્સર આપો તો કેવી રીતે આપશે? કોઈ એમ કહે કે મારે સર તમે આ બતાવ્યું ને તો 0 0 0 ની ઇમ્પોર્ટન્ટ થાય ને એના બદલે હું આને ઇમ્પોર્ટન્ટ રાખું. 9 5 જેમ આ સ્ટુડન્ટ આ બેચનો છે આ સ્ટુડન્ટ આ બેચનો છે હું ખાલી આને જ બતાવું એવું નથી ને તો કે હું કો હા એ બતાવવાનું આર્થિક કોક આવે તો બેચ તમારી છે. અહીંયા આ લોકોને પૂછે કે હું હાલે છે આ લોકોને પૂછે તો સેમ આન્સર જ આવવાનો તો કે સર હું બીજી મેથડ થી મારે લખવું હોય તો કેમ લખીએ 5 minus 2 3 અહીંયા લખીએ કે પ્લસ લેમ્ડા ઇન્ટુ અહીંયા બધું 5 minus 2 3 જ મૂકવાનું. એના બદલે કોઈ એવું મૂકે તો ચાલે એટલે કે -5 + 2 ને -3 મૂકે તો ચાલે અને પોઈન્ટ આ રાખે તો ચાલે. જો તો એ લોકો કેમ આન્સર આપ્યો હવે ખાલી આન્સર જુઓ. x ઉપર 5 minus 2 3 ને આપણે ઇમ્પોર્ટન્સ આપીએ તો કાર્ટેશિયન ફોર્મમાં x minus 5 થી x minus 5 નીચે 0 આવે તો anything divided by હા એટલે એમાં એકચ્યુઅલી ડિનોમિનેટરમાં બહુ સારી વાત છે. ડિનોમિનેટરમાં ક્યારેક 0 આવશે બરાબર તો કે એવું બનશે ડિનોમિનેટરમાં 0 આવે આપણે આને આગળ વિચારીએ. L1 એટલે જો કે અહીંયા આ સમમાં નહીં આવે આની પછીના સપોર્ટ આ સમમાં નહીં આવે આમાં નીચે 0 નહીં આવે પણ નીચે 0 આવે તો આમાં વાંધો નહીં. કેમ કે ડિનોમિનેટર શું બતાવે છે? આ કઈ સિમ્પલ એલ્જિબ્રા નથી. ડિનોમિનેટર તમને શું બતાવે છે? ડાયરેક્શન. સપોઝ x એક્સિસ ની ડાયરેક્શન હોય તો x એક્સિસ ની ડાયરેક્શન 1 0 0 છે. x એક્સિસ 0 0 0 માંથી પાસ થાય તો x એક્સિસ નું કોઈ ઇક્વેશન આમ લખે તો ચાલે x - 0 upon y - 0 upon z - 0 upon
જો x એક્સિસ નું આ ઇક્વેશન x એક્સિસ શેમાંથી પાસ થાય છે 0 0 0 માં એની ડાયરેક્શન 1 0 0 કોઈ 2 0 0 લખે તો ચાલે એટલે શું થઈ જાય કોઈ -1 0 0 એમ બતાવે તો ડિનોમિનેટરમાં ઘણીવાર 0 આવશે અહીંયા જે ડિનોમિનેટર છે એ રેપ્રેઝન્ટ શું કરે છે ડાયરેક્શન એટલે જો હવે તમને તો લેવલ ઓફ કરવાનું છે અત્યાર સુધી તમને એવું કીધું હોય કે ડિનોમિનેટરમાં ક્યારેય 0 ન હોય બરોબર પણ એ રૂલને જડ રીતે નહીં લેવાનો કે અહીંયા ડિનોમિનેટરનો અસર તો 0 લખો છો તો હું અહીંયા પ્રેઝન્ટ શું કરું છું ડિનોમિનેટર શું પ્રેઝન્ટ કરે છે ડાયરેક્શન ઓફ લાઈન રાઈટની ડાયરેક્શનમાં 0 એકેય જગ્યાએ ન હોવો જોઈએ એકેય કોમ્પોનન્ટ મીન્સ x y z પણ એવો કોઈ રૂલ નથી નીચે 0 આવી જશે બરોબર કેવી રીતે આવ્યો આન્સર જુઓ તો આપણે જે ડિરેક્શન છે આમે આપીએ કે આમે એટલે આ વેક્ટર ના પાર્ટીશન એની પછીના બે સમ આપું જુઓ આની પહેલાના જે સ્ટુડન્ટ જે દિવસે તમારે ઇંગ્લિશનું આવતું હતું એના સ્ટેપ મેં કરાવ્યું ને ત્યારે મેં પૂછ્યું ડાઉટ તો નથી લાવ્યા એટલે નથી ડાઉટ બાકી સ્ટુડન્ટે એમ કીધું ડાઉટ નથી એની પછીનો જુઓ આવશે ને કામ 2 પોઈન્ટ આપ્યા છે 2 પોઈન્ટ આપ્યા હોય તો ડાયરેક્શન નો આપે તો ચાલે ને એકને a કયો એકને b કયો તો a બી ડાયરેક્શન કયો તો ચાલે b a કયો તો ચાલે પછીનો જોવો તો એંગલ ફાઇન્ડ કરવો હોય તો બે લાઈનના ડાયરેક્શન કયો તો બે લાઈનની બોલો તો જોજો ભાઈ પહેલી લાઈનની ડાયરેક્શન એટલે સીધું કોમા બોલવું હોય તો શું બોલો 3, અને બીજી લાઈનની ડાયરેક્શન 7 -6 બરોબર બીજી લાઈનની ડાયરેક્શન બરોબર બોલો છો 1,2 ઓકે બરોબર છે તો બે લાઈનની ડાયરેક્શન હોય તો તમને cos આલ્ફા થી મળી જાય એંગલ હવે ઘણીવાર એવું આવે cos આલ્ફા 1/7 આવે તો આલ્ફા શું કહેવાનું તમારે cos એટલે તમને ઇન્વર્સ કરાવી કેમ કે ઘણીવાર જાણીતી વેલ્યુ હોય cos આલ્ફા 1/√2 તો તમે આલ્ફા 45 કહેવાનું પણ 1/4 આવે cos આલ્ફા તો તમે આલ્ફા નહીં કીધું એટલે તમે શું કરવાનું આલ્ફા એટલે cos ઇન્વર્સ 1/4 બરોબર એની પછી નું એની પછી બીજું શું છે હે હવે પેલા સાંભળી લો મળી સપોઝ બે લાઈન છે એક લાઈન છે એની ડાયરેક્શન L છે બીજી લાઈન છે એની ડાયરેક્શન સપોઝ M છે જો ઇક્વેશન લખીને તો તમને ખબર પડી પહેલી લાઈન શેમાંથી પાસ થાય A ઓફ A માંથી અને એની ડાયરેક્શન શું છે બીજી લાઈન શેમાંથી પાસ થાય B ઓફ B માંથી અને એની ડાયરેક્શન શું છે હવે આ બે લાઈન પેરેલલ હોય તો L ક્રોસ M 0 વેક્ટર આવે તો પેરેલલ ન હોય તો જનરલી 2 ડાયમેન્શન માં એવું છે કે પેરેલલ ન હોય તો ઇન્ટરસેક્ટ કરે 2 ડાયમેન્શન મીન્સ બોર્ડ ઇન સેમ પ્લેન હોય ને એટલે હું બોર્ડ ઉપર જ બે લાઈન ડ્રો કરું જો પેરેલલ હોય તો ગમે એટલી નજીક હોય કોઈ વાર ઇન્ટરસેક્ટ કરે કે ન કરે બે લાઈન બહુ નજીક હોય
પણ પેરેલલ હોય તો ક્યારે ઇન્ટરસેક્ટ કરશે? નોન પેરેલલ હોય તો અને તો આ લાઈન ને આ લાઈન ગમે તે ઇન્ટરસેક્ટ કરવાની ગમે એટલી દૂર પણ બોર્ડ ઉપર જ દોરવાનો એટલે એનો મીનિંગ સેમ પ્લેન તો ઇન્ટરસેક્ટ કરશે. This is approach of two dimension means same plane. In three dimension it is not necessary to, if two lines are non-parallel then they are intersecting. એવું જરૂરી નથી નોન પેરેલલ છે એટલે ઇન્ટરસેક્ટ કરે જ છે બરોબર. જો એક લાઈન આમ હોય બીજી લાઈન આમ હોય ત્યાં ઇન્ટરસેક્ટ કરશે જો આવી લાઈનને શું કહેશું? સ્ક્યુ લાઇન્સ. શું કહેશું? સ્ક્યુ અથવા નોન કોપ્લેનર. જો એક પ્લેનમાંથી પાસ નહીં થાય આ બે લાઈન છે એમાંથી પાસ થતું એક પ્લેન નહીં બતાવ્યો પ્લેન એટલે ઓલું પ્લેન નહીં હો. આ પ્લેન છે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ છે ખાલી બોર્ડ ઉતાડો એટલા બધું આમ હોય આમ હોય સેમ. તો થ્રી ડાયમેન્શનમાં આવી લાઈનને નોન કોપ્લેનર લાઈન કહેવાય ને સ્ક્યુ લાઈન કહેવાય. બીજું સ્ક્યુ લાઈન હોય એનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ હોય. સપોઝ એક આ લાઈન છે આમ છે એક લાઈન આ બીજી લાઈન આપણા પ્રોબ્લેમમાં છે ને બીજી લાઈન જો તો આ બે લાઈન સ્ક્યુ લાઈન કહીએ ને આમ જાય છે અને આમ જાય છે પેરેલલ એ નથી ઇન્ટરસેક્ટિંગ એ નથી. If lines are parallel or intersecting, intersect કરતી હોય તો એમાંથી એક પ્લેન પાસ થઈ જાય. બે લાઈન જો ઇન્ટરસેક્ટ થતી હોય ને ગમે એ પોઝિશનમાં ઇન્ટરસેક્ટ કરતી હોય તો એમાંથી એક પ્લેન પાસ થઈ જાય. તો if two lines are parallel or intersecting then they are coplanar lines. કોઈ લાઈન પેરેલલ હોય કે ઇન્ટરસેક્ટિંગ હોય તો એ બે લાઈન છે એ કેવી કહેવાય? કોપ્લેનર લાઇન્સ. પેરેલલ માટેનો રૂલ શું થાય? L cross M equal to 0 है पैरेलल. L cross M dot B minus A equal to 0 है तो इंटरसेक्ट. अब एक थ्योरम છે તમને યાદ રાખવાનું છે. આ તો તમને યાદ છે પેરેલલ નું યાદ છે. ઇન્ટરસેક્ટિંગ માટેની કન્ડિશન હવે પહેલી વાર સ્ટડી કરો તો યાદ રાખજો કે આપણું થિયરમ છે. ઘણું બધું લીધા પછી ત્યાં સમજાવી અત્યારે તમે યાદ રાખજો. ઇફ L cross M dot B minus અથવા B minus A dot L cross M equal to 0 then if two lines parallel or intersecting then they are coplanar lines. If if two lines are neither parallel એ નથી અને intersecting એ નથી તો two dimension માં આવું હોય નહીં સેમ પણ in three dimension એવું હોય જેમ કીધું આ લાઇન્સ અને આ લાઇન એ બે વચ્ચે કોઈ intersecting પોઈન્ટ નથી પેરેલલ એ નથી તો આ એક ડિસ્ટન્સ એવું હોય. ઘણી વાર નથી કહેતા કે પૃથ્વીને મંગળ કઈ ભટકાતા નથી હોતા પણ એક એવું હોય છે કે જે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ હોય નાનામાં નાનું અંતર. આજે રાતના જે બનશે એ એમ કે ઓછામાં ઓછું અંતરથી મંગળ ગ્રહ પસાર થઈ જશે એવું ખબર તમે વાંચતા હશો કે ઓછામાં ઓછા ડિસ્ટન્સ છે. મંગળયાન પિક્ચર જોવો તો તમને ખબર પડશે એ ઓછામાં ઓછા ડિસ્ટન્સ હોય અર્થથી. એ એક ટાઈમિંગ એવો હોય હું તો એક પ્લેન આમ જાય છે એક પ્લેન આમ જાય છે તો બે વચ્ચે એક એવું ડિસ્ટન્સ હશે જે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. તો આવી લાઇન્સને શું કહેવાય? નાઇધર પેરેલલ નોર ઇન્ટરસેક્ટિંગ. they are non coplanar અથવા સ્ક્યુ લાઇન. તો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ between skew line. Skew means non-polar. શું કહેશું?
B minus A dot L cross M upon magnitude L cross M. જે લાઈનમાં એક્સિડન્ટ થઈ જાય તો ઇન્ટરસેક્ટ તો ડિસ્ટન્સ 0 થઈ જાય કે નહીં અને ઇન્ટરસેક્ટિંગ માટે તો સ્ક્યુ લાઈન કહેવાય જો ન્યુમરેટર 0 થઈ જાય જો તમને આ ફોર્મુલા થોડું સમજાય તો અંદરથી ફીલ થાય ઇન્ટરસેક્ટિંગ માટે કન્ડિશન શું આપી મેં તમને L cross M dot B અથવા B minus A dot L cross M ડોટ પ્રોડક્ટ જો 0 થઈ જાય તો દે આર ઇન્ટરસેક્ટિંગ હું એમ કહું કે આ લાઈન ને આ લાઈન એકબીજાથી ઇન્ટરસેક્ટિંગ નથી પેરેલલ નથી કદાચ આમ હોય આમ થઈ જાય તો ઇન્ટરસેક્ટિંગ થઈ જાય તો સ્ક્યુ લાઈન ન કહેવાય પણ સ્ક્યુ લાઈન નો ફોર્મ્યુલા વર્ક કરે કરું તો ઉપર 0 થઈ જાય એટલે આખું 0 થઈ ગયું 0 થઈ ગયું એમાં મીનિંગ કેવો થયો કે ડિસ્ટન્સ જ ન રહ્યું જો મંગળ ગ્રહ છે એ પૃથ્વી અરે ભટકાઈ જાય તો એનથી શોર્ટ ડિસ્ટન્સ હોય કે ન હોય ન હોય શોર્ટેસ્ટ ડિસ્ટન્સ તો ક્યારે કહેવાય કે ભાઈ કંઈક છે ભટકાતા નથી અને શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન સ્ક્યુ લાઈન આ ફોર્મમાં યાદ રાખો તો સમ કેમ કરાય તો એક સમ કરીએ ફોર્મ્યુલા લખી નાખો તો લખી નાખો પછી એક સમ કરો આ થિયરમ છે એટલે તમારે ફોર્મ્યુલા બધું યાદ રાખવા પડશે અહીંયા જો લખાઈ ગયું લોકો A B L M બધું નોટ કરતા હોય તો નોટ કરતા એ લાઈન આપી હોય છે એમાં પછી તમારે કેટલું લખતા હોય એટલું લખવું. પહેલી લાઈન શેમાંથી પાસ થાય સ્કૂલ ડી કોણ 1 2 અને એની ડાયરેક્શન ઓકે બીજી લાઈન માં શેમાંથી પાસ થાય એ ડાયરેક્શન ઓકે લખી નાખો. જેને લખાય છે એ લોકો મને L ક્રોસ M ગોતી
माइनस 3 I plus 3k. 3k हाँ જે 0 છે. माइनस 3 0 3 એવું આવ્યું જુઓ કેમ કરવાનું I J K 2 1 2 sorry 1 minus minus 1 1 2 1 2 it is not equal to 0 vector 0 vector નથી 0 vector આવે તો ક્યાં લટકી જતા કે લાઈન પેરેલલ છે પછી L B minus A को दीजिए ना हमने B minus A फाइंड मैंने आपको सही किया L cross M ने B minus A નો પછી ડોટ કરી B minus A એટલે પોઝિશન વેક્ટર B minus પોઝિશન વેક્ટર 1 minus 3 minus 1 1 minus minus 1 minus minus 2. હવે ડોટ કરી જો તો ડોટ ડોટ કેમ કરે minus 3 alpha plus 2 plus 6 એ ડોટ પ્રોડક્ટ તો સ્કેલર માં આવે माइनस नहीं माइनस प्लस साइन बनी जाए माइनस 3 0 0 minus minus 9 yes it is not equal એનો મીનિંગ શું થયું पहले पहले नहीं इंटरसेक्टिंग ઇન્ટરસેક્ટિંગ બે નથી પેરેલલ નથી એવું નથી કીધું ઇન્ટરસેક્ટિંગ રેસ્ક્યુ લાઈન આ એના માટે given lines are skew lines skew अथवा non covalent so the given lines are skew lines હવે shortest distance formula ને find કરીએ I minus A लीजिए ઉપર -9 નું મોડ્યુલસ એટલે +9 થઈ L cross M નું મેગ્નીટ્યુડ રીંગ 9 + 0 + 9 18 એટલે 9 into 2 થાય ઉપર નીચે √2 થી મલ્ટીપ્લાય 3√2/2 એમ એ કહેવાય એટલે જેમ આન્સર આવ્યો આ ઉપર નીચે √2 થી મલ્ટીપ્લાય કરો તો શું થાય ઉપર 3√2 નીચે 2 આવી ઘણી વાર એવું રેશનલાઇઝ કરી કરાય હવે વચ્ચે એક પેલ સમ મારે કરાવો આજે લખાઈ ગયું હે હા શું થાય 7y minus 14 7y minus 14 14 z minus 3 z minus 3 બાકી બધું બરોબર છે હે 7 minus 7 है. પહેલા માઇનસ પહેલા માં છે ને હા બરોબર હવે બધું હવે એક મિનિટ જોઈ લો આવું થઈ ગયું હોય ને ત્યારે હવે આપણી તમને જો આમ હોય ને તો તમને ખબર પડે તો લાઈન છે બધી પાસ થાય તો x minus x1 y1 z1 xy z ની સેમાંથી પાસ થાય X, Y, Z. લાઈન ની ડાયરેક્શન N1 N1
બરોબર તો આમાં 1 - x છે એટલે x - 1 ઉપર -3 એવું કરીએ કઈ જો 1 - x છે એના બદલે x - 1 કરવું હોય અહીંયા 14 થી 7 થી ડિવાઇડ કરવું તો ચાલે જો ઉપર નીચે 7 થી ડિવાઇડ કરવું એનો મીનિંગ એવો જો હવે લાઈન 7 થી પાસ થાય છે કેવી કો -1 2 3 અને લાઈનની ડાયરેક્શન કઈ કહેવાય એવી રીતે તમે બીજી લાઈનની મને ડાયરેક્શન બોલો 7 થી પાસ થાય તો ઇમ્પોર્ટન્ટ નથી એ આવતું જોઈએ તમને हाँ બીજી લાઈન માટે શું કર્યું એટલે 7 થી ડિવાઇડ કરો તો આપ થાય ને એના બદલે x - 1 ઉપર -3 કે એવું કરી દે હવે 50 તો છે જ ને 50 તો છે ઉપર નીચે 7 થી ડિવાઇડ કરી નાખી પછી પાછું નેગેટિવ નો પ્રોબ્લેમ છે એટલે હું કર્યું x - 1 નેગેટિવ આના કઈ ચેન્જ કરવાની જરૂર નથી પણ આમાં ચેન્જ કરવો પડશે તો લાઈનની ડાયરેક્શન કેવી હોય હવે કઈ કહું -3p/7 આની -3p/7 હવે ક્વેશ્ચન એના માટે રાઈટ એંગલ મીન્સ જે લાઈન મગજ ચાલો સમજાવે તને L dot m equal to 0 here L perpendicular to m is given so L dot m equal to 0 રાઈટ એંગલ છે એટલે એનો મીનિંગ પરપેન્ડિક્યુલર છે એવું ઈ જ લોકો કહે છે તમામ ડોટ 0 તમને p ફાઇન્ડ કરો plus 9p/7 plus 2p/7 minus 10 L અને m નો ડોટ કરીએ તો શું આવે minus plus 9p/7 plus 2p/7 ને minus 10 7 નો LCM હે 70 જોઈ 9p/7 minus 70 डिनोमिनेटर को कई बार જોયો છે 11p equal to 7 બરોબર છે p equal to શું કહેશો 70/11 તો આ બીજી એક્સરસાઇઝ આપી દો સમ કર્યા છે નથી કર્યા બધા કરી નાખજો બરોબર આ મેક્સિમમ વર્ક કરવાનું બીજું ડિફરન્શિએશન હું સ્ટાર્ટ કરું એટલે આપણે સ્ટાર્ટ તો કરી દીધું છે નહીં લો પેલા તમે બધું કરતા હો તો મેળ પડે અત્યારે તમને મિનિમમ લેક્ચર છે તો તમારે વર્ક વધારે કરવાનું ને કે કેમેસ્ટ્રી ફિઝિક્સ લઈને આવ્યા છે લેક્ચર એક લેક્ચર તો મિસ થયું તમારે તો તમે વધારે વર્ક કરો તો જ કામનું ને નહીં તો હું ચેપ્ટર બતાવતો જ તમે કાંઈ વર્ક કરો તો કાંઈ ફાયદો નહીં
તો પહેલા વેક્ટર તો કરી દો ને પછી ડિફરન્શિએશન. કારણ કે કાલે હું વેક્ટરમાં આટલા રાઉન્ડ લઈ લીધા પછી 11.2 લીધા પછી એમ કે લાવો ડિફરન્શિએશન. થેન્ક યુ.